જો 26 દિવસથી જો ન્યાય ન મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે। સરકાર જો માગણી મુજબની એફઆઈઆર ફાડે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી। બનાસકાંઠાના દેવ દરબાર જાગીર મઠમાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી પર થયેલા હુમલાનો મામલો હવે વધુ ગરમાયો છે, જ્યાં એક તરફ પીડિતને ન્યાય અપાવવા છેલ્લા 20 દિવસથી સમાજના લોકો અડગ બનીને અલગ અલગ વિસ્તારોમાં ચિંતન બેઠકો યોજી રહ્યા છે, ત્યારે રાધનપુર ખાતેથી શંકર ચૌધરીએ ગાંધીનગર યોજાનારી ન્યાય રેલીમાં ન જોડાવા ખુલ્લી અપીલ કરી છે। શંકર ચૌધરીની આ અપીલ અને બીજી તરફ ધાનેરાની આંજણા કોલેજ ખાતે યોજાયેલી ચિંતન બેઠક શું આ સંકેત છે કે હવે અર્બુદા સેના અને શંકર ચૌધરી જૂથ વચ્ચે ચૌધરી સમાજમાં બે ફાટા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે? એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। ધાનેરા આંજણા કોલેજ ખાતે યોજાયેલી આ ચિંતન બેઠકમાં અર્બુદા સેનાના હોદ્દેદારો, ચૌધરી સમાજના વરિષ્ઠ આગેવાનો અને પીડિત અજમલ ચૌધરીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભેમા ચૌધરી અને સાગર ચૌધરી સહિતના અગ્રણીઓએ હાજરી આપી ન્યાયની આ લડાઈને વધુ મજબૂત કરવાનો બુલંદ સૂર પુરાવ્યો હતો। અજમલ પર થયેલા અત્યાચાર સામે આખો સમાજ એકજૂટ છે, તે અંગે હિડવાની પરગણાના પ્રમુખ માલા પટેલે શું પ્રતિક્રિયા આપી છે, સૌપ્રથમ એ સાંભળીએ। ચિંતન બેઠક એમ કરવામાં આવી કે જે અમારા વડીલ છે અજમલભાઈ ચૌધરી, એના માથે જે હિંસક હુમલો છો એના વિશે ખૂબ દાડાથી ખૂબ સમયથી આ બધા લોકો લડી રહ્યા છે। અમે બધા ભેગા સાથ સહકારમાં ચૌધરી સમાજ વગરના બધા ટોટલ સમાજ ખૂબ સહકાર આલે છે અને એને અમે બધાએ અભિનંદન આપો છો। અને અમારી લડાઈ એ જ છે કે અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાન છે, એના માટે જે આ હિંસક હુમલો, અપહરણ, લૂંટફાટ દેશી એને અમે ખૂબ કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। પણ અમારી ન્યાય માગણી એ છે કે સરકાર સાહેબ જે તે અમારા આગેવાનો હોય કે સરકારને અમારી એક જ વિનંતી છે કે જે ખાસ ગુનેગાર છે, જેને ગુનો કર્યો છે, એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને એના સામે જે તે કલમ લાગે એને અમે બધા ખૂબ સાથ સહકાર આપવા તૈયાર છે અને આરોપી છે એ તાત્કાલિક પકડાઈ જાય એવી અમારી ચૌધરી સમાજની માગણી છે। જય હિન્દ, જય ભારત। સૌથી મહત્વનું એ છે કે રાધનપુર ખાતેથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગાંધીનગર ખાતે યોજાનારી ન્યાય રેલીમાં ન જોડાવા અપીલ કરી હતી। જી હા, શંકર ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમુક લોકો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પરંતુ શંકર ચૌધરીની આ અપીલ અને એ છતાં પણ ધાનેરાની બેઠકમાં ચૌધરી સમાજના આગેવાનોએ આર પારની લડાઈ લડી રહેવાનું મન બનાવી દીધું છે અને સમાજના લોકોને ગાંધીનગર રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા આહવાન પણ કર્યું છે। તો છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી ન્યાયની આ માંગ અંગે ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરીએ શું પ્રતિક્રિયા આપી છે એ પણ સાંભળો। છેલ્લા 26 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે। પૂરા ગુજરાતને અને સરકારને તો હવે તો ખબર પડી ગઈ હશે કે ચૌધરી સમાજ શાની ન્યાયની માગણી કરી રહ્યો છે। જે આજથી 26 દિવસ પહેલા 11/7/2026 ના રોજ થરા ખાતેથી અમારા સમાજના વડિયારી પંથકના અમારા સમાજના આગેવાન અજમલભાઈનું અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવીને દેવ દરબાર મઠમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો, નગ્ન કરીને મારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની બંદૂક ભીડાવીને ધમકી પણ આપવામાં આવી। પૂરા ગુજરાતે આ વિડીયો જોયા છે અને આ વિડીયો ખુદ જે મારનાર છે, જેમને અપહરણ કરાવ્યું છે, એમને જ વાયરલ કરેલા વિડીયો છે, એટલે બીજા કોઈ આધાર પુરાવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂરિયાત રહેતી નથી। છતાં પણ 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી એસપી ને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે। કાયદો બધા માટે સરખો છે, પણ 5 દિવસ પછી પણ ફરિયાદ કેવી દાખલ થાય કે જે મૂળ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી એ બંનેમાં વિષમતા ઉભી થઈ છે। એ મને કોઈ કલમો લગાડવામાં નથી આવી, કાવતરું ઘડ્યું છે, કાવતરા ખોરો આજે એ ફરિયાદની બહાર છે। એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે। ચૌધરી સમાજ અમારા ગોળ વાઇઝ, તાલુકા વાઇઝ અમારા અલગ અલગ ગોળ છે, એની ચિંતન મિટિંગો કરી રહ્યો છે કે જો 26 દિવસથી જો ન્યાય ન મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે। રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે।
તમે આજે જાહેરાત વધુ ને વધુ લોકો જોડાય છે સમાજના, શું કહેશો? આ ચૌધરી સમાજને ન્યાય નહીં મળે. મેં અગાઉ વારંવાર કહું છું, વારંવાર કહી રહ્યો છું કે અમારી અજમલ કાકાની જે મૂળ ફરિયાદ જે લિખિતમાં આપી છે એ મુજબની ફરિયાદ દાખલ થાય, એની તમામ સુસંગત કલમો લાગુ કરવામાં આવે અને જેમને કાવતરું રચી અને જેમની અપહરણ કરાવી, એમના મઠની અંદર પોતે પણ ખુદ મારઝૂડ કરી છે એવા દેવ દરબાર મઠના મહંતનું ફરિયાદમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય એવી અમારી માગણી છે. જે દિવસે અમારી માગણી પૂરી થઈ જશે એ દિવસે અમારું જે આંદોલન છે પૂરું થઈ રહેશે. ત્યાં સુધી જે અમારા આગામી કાર્યક્રમો અમે જાહેર કરેલા છે એ તમામ કાર્યક્રમો અમારો યથાવત છે. 11 તારીખે આદર્શ રેલી, જેમ આદર્શ અમે સૂત્ર આપ્યું છે કે ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને આદર્શની રીતે અમારી આ આદર્શ રેલી ત્યાં સિનાડ મઠથી અમારી યાત્રા રહેશે અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચશે. એ કેમ કરી છે આપ એમને સવાલ કરજો. અમારા સમાજના આગેવાન છે, એ એમની વાતને એમને આપ પૂછજો. અમારા સમાજના આગેવાન છે, પરંતુ અમે જે અમારી કમિટી આખા ગુજરાતે બનાવી છે અને એ કમિટી નિર્ણય લઈ રહી છે એ પ્રમાણે આજે અજમલ ભાઈનો જે પરિવાર છે અમારી સાથે છે. કાલે એમનો પરિવાર એમની સાથે પણ નતો, છતાં પણ જે એ નિર્ણય કરશે અમારી તો એક જ માંગણી છે, ત્યાંથી થાય આ બાજુથી જાય સરકાર કરે, અમારી માંગણીને જે પૂરી કરશે એને અમારું સમર્થન છે. એમની અમે જે બોલાવીશું, સરકારની જે બોલાવીશું, અમારી માંગણી પૂરી કરે. એના જે જવાબો આપવાના થશે. આજે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો છે અને એટલા માટે સમાજ માટે જે આક્ષેપો થયા છે તો જેમના ઉપર થયા છે, આજે ઝેરનો કટોરો પીને પણ સમાજના ન્યાય માટે નીકળેલા છીએ, એ આગામી સમયમાં એનો જવાબ પણ મળશે, જડબાતોડ જવાબ મળશે. પરંતુ અત્યારે ન્યાય જોઈએ છે, જે અમને ન્યાય અપાવશે, અમારી જે લિખિત માંગણીઓ છે એ પ્રમાણે પોલીસ તંત્ર, સરકાર અમને ન્યાય અપાવે એવી આપના તબક્કે આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું. ત્યારે બીજી તરફ ગાંધીનગર ખાતે યોજાનારી આ ન્યાય રેલીને સફળ બનાવવા માટે ચૌધરી સમાજના આગેવાનોએ ગામડે ગામડે જઈને આહવાન કરવાનું શરૂ કરી દીધું છે. ધાનેરાથી ચૌધરી સમાજના આગેવાન વિરામ કાગે સમાજને એકજૂટ થઈને મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચવા માટે શું અપીલ કરી છે એ પણ સાંભળીએ. આજે રાજના કોલેજમાં ધાનેરા તાલુકાના આજના ચૌધરી સમાજના મુખ્ય કાર્યકર્તાઓની એક ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી. આ ચિંતન બેઠક એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે અજમલભાઈ ને જે દેવ દરબાર ના જે બલદેવગીરી દ્વારા જે અપહરણ કરી, લૂંટ કરી, જે માર મારવામાં આવ્યો તેના માટે જે એફઆર જે ફાડી જોઈએ, એફઆર ફાડી નથી અને એમના સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી નથી. તો તેના માટે જે આંદોલન ચાલે છે એ આંદોલન ના ભાગરૂપે જે ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાની છે એ ટ્રેક્ટર રેલી સમર્થન આપવા માટે ચિંતન બેઠક હતી. ધાનેરામાં મુખ્ય કાર્યકર્તા હાજર રહ્યા. ધાનેરામાંથી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો, ગાડીઓ અને બાઇકો જે પોઈન્ટ આપ્યો છે સિદ્ધપુર, ત્યાં ખાલી જોઈન્ટ થશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય ચર્ચા કરવામાં આવી છે. ભેવાભાઈ હાજર રહી માર્ગદર્શન આપ્યું છે અને વિનંતી કરી છે સરકાર જો માગણી મુજબની એફઆર ફાડે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી અને અહીં જ પૂરું કરીએ અને સરકારને અભિનંદન આપવા એવી અહીં આ સૌએ વાત કરી છે. અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારું આ આંદોલન અહીંથી અમે પૂરું કરશું. અથવા જો નહીં થાય તો આંદોલન ગાંધીનગર જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર રહેશે. અમે કોઈ રાજકીય આગેવાનો અહીં બોલાયા નથી, સમાજના મુખ્ય કાર્યકર્તાને બોલાયા છે અને મુખ્ય કાર્યકર્તા હાજર રહી અને મુખ્ય કાર્યકર્તાએ આજે પૂરો સાથ અને સહયોગ આપવાની ખાતરી આપી છે. કોઈ સ્થળ બદલ્યું જ નથી. સમાજની સંસ્થા છે, સમાજનો વિષય છે અને સમાજની સંસ્થામાં અમારે કાર્યક્રમ કરવો પડે અને સમાજના પ્રમુખ તરીકે અમને એના માટે સંમતિ આપી અને કાર્યક્રમ કર્યો. તો એક તરફ નેતાઓ સમાજને શાંત રહેવાની અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ પીડિત પરિવાર અને સમાજના આગેવાનો અન્યાય સામે ગાંધીનગર સુધી લડત લડવાના મૂડમાં છે. હવે જોવાનું એ રહેશે કે 20 દિવસથી ચાલતો આ વિવાદ ગાંધીનગર પહોંચ્યા બાદ શું નવો વળાંક લે છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.